મારી ચેનલ જોનાર તમામ ભાઈઓ બહેનોને નમસ્કાર. અને આજનો મારો વિડીયો વધારે પડતું વજન ઉતારવા માટે એકદમ સરળ આસન હું તમને શીખવાડીશ. કારણ કે અઘરા આસનો, અઘરી ક્રિયાઓ કરવાનો ઘણાને કંટાળો આવતો હોય, પણ એકદમ સરળ અને સિમ્પલ આસન જો તમે નિયમિત કરો તો તમારું વજન 100% ઉતરશે મિત્રો. નિયમિતતા ખૂબ જરૂરી વજન ઉતારવા માટે. અને વજન ઉતારવા માટે તો ઘણા માણસો પ્રયત્નો કરતા હોય છે પોતપોતાની રીતે, પણ ઘણાના વજન ઉતારતા નથી. એની પાછળનું કારણ છે કે કોઈ એક ક્રિયા કરે અને વજન ન ઉતરે એટલે બીજી ક્રિયા તરફ જાય. પણ નહીં, કોઈ પણ એક જ આસનને પકડી રાખો અને નિયમિત અપનાવો એટલે વજન ઉતરે ઉતરે અને ઉતરે. મારી ચેલેન્જ છે મિત્રો. અને એકદમ સરળ છે, બિલકુલ અઘરું નથી. અને આ સરળ આસનથી જો વજન ઉતારી શકતા હોય તો એનાથી બીજું વિશેષ શું હોઈ શકે. અને અત્યારે મોટા ભાગના માણસો, ઘણા એવા માણસો છે કે જેના વજન વધારે હોય છે. આ વજન ઉતારવા માટે પ્રયત્ન આપણે કરવો જ પડે અને મહેનત કરો તો જ આમાં સફળતા મળશે. એકદમ સરળ આસન છે, હું તમને શીખવાડું છું. નિયમિત તમે શરૂ કરી દો, ધીરે ધીરે આગળ વધો અને ઓટોમેટિક એમ તમારું વજન ઉતરતું જશે. વજન ઉતારવા માટે ઘણા માણસો ખાવાનું, ખોરાકનું પ્રમાણ ઘટાડતા હોય, પણ એવી કોઈ જરૂરિયાત નથી. જો ખોરાક તમારે ઘટાડવો હોય તો તમે સવારે નાસ્તો કરો, બપોરનું ભોજન કમ્પ્લીટ કરો અને રાત્રે જે ભોજન કરો છો એમાં કાપો, ઓછું કરો એનું પ્રમાણ, તો ઓટોમેટિક વજન ઉપર એની અસર થશે. અને રાત્રે ઓછું ખાશો તો એનાથી તમને સરસ મજાની ઊંઘ આવશે મિત્રો. મારો જાતનો ઊંઘ દરરોજ સાંજનો જે ખોરાક છે એકદમ હલકો કરી નાખો, ખૂબ મજા આવશે. હવે હું આસન તમને શીખવાડું છું. આ આસન નિયમિત તમારે 5 વખત કરી નાખવાનું અને થોડાક જ દિવસમાં વજન ઉતરવાની શરૂઆત થઈ જશે. અને ઘણાનું 10 દિવસની અંદર 4-5 કિલો વજન પણ ઉતરેલું છે. આ વજનમાં એવું છે, ઘણા માણસોનું ઝડપી ઉતરે, ઘણાનું ધીરે ધીરે ઉતરે વજન. અને એ ઉતારવા માટે તમે મહેનત કરો તો એમાં તમને સફળતા મળશે. બહુ સરળ આસન છે, હું તમને શીખવાડું છું. આ પ્રમાણે ગોઠવાઈ જવાનું, જોઈ લીજો બરાબર પરફેક્ટ. બંને પગને આ રીતે રાખવાના, બંને હાથ આ પ્રમાણે જમીન તરફ, બંને પગ ભેળા રાખી શ્વાસ ભરી ધીરેથી પગને ઊંચા કરવાના. આ પ્રમાણે 90 અંશના ખૂણે તમારે લઈ જવાના. અંગૂઠો આંગળા ઉપર ખેંચવા, બે પગને ભેળા રાખવાનો પ્રયત્ન કરવાનો અને રોકવાનો પ્રયત્ન કરવાનો. આ પ્રમાણે મનમાં ગણતરી કરો અને ધીરે 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 નીચે લાવતી વખતે ધીરે ધીરે લાવવાના પગને નીચે. આ પ્રમાણે આ એક વખત. અને શરૂઆતમાં તમે ગણતરી કરો 20 વખત, 30 વખત, 100 સુધી કાઉન્ટિંગ કરો, ત્યાં સુધી રોકી રાખો. આ આસન તમારે 5 વખત કરવાનું છે. ફરીથી શ્વાસ ભરી ધીરે ધીરે પગને ઊંચે લઈ જાઓ. આ પ્રમાણે બે પગ ભેળા રાખો, અંગૂઠો આંગળા ઉપર ખેંચવાના. આંખો બંધ રાખો તો ભલે, ખુલ્લી રાખો તો ભલે. ધીરે 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 રોકી રાખો. 90 અંશનો ખૂણો બનાવો અને જેટલા ઊંચા થાય એટલા ધીરે 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 મૂળ સ્થિતિમાં આવો. આ પ્રમાણે 5 વખત આ આસન કરી લો એટલે વજન 100% તમારું ઉતરશે મિત્રો. નિયમિત 5 વખત આ આસન અપનાવી લો. આનું નામ છે અર્ધ હલાસન. એકદમ સરળ છે, અઘરું નથી. ધીરેથી પગને ઊંચા લઈ જવાના અને 90 અંશના ખૂણે ગોઠવી દેવાના. અંગૂઠો આંગળા ઉપર, પગ બે ભેળા રાખો. નિયમિત આ આસન 5 વખત કરો એટલે વજન 101% ઉતરશે મિત્રો. વજન ઉતારવા માટે આ આસન કરી, નિયમિત આ આસન કરી વજનને ઉતારી શકશો તમે જો નિયમિતતા રાખશો તો. પણ સવારે નરણા કોઠે જીમ્યા પહેલાં આ એક જ આસન અપનાવી લો તો આનાથી પણ વજન ઉતરશે. અને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. નમસ્કાર.